70 મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું છે। કરજણ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠક પર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા પહોંચ્યા। યુવાઓ કરતા વૃદ્ધ લોકો વધારે પ્રમાણમાં મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। વ્હીલચેર પર પણ મતદાન કરવા માટે વિકલાંગ વ્યક્તિઓ અને વૃદ્ધો પહોંચી રહ્યા છે। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અપક્ષ સહિત 85 થી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। અમારા ગામનો મત અપાય છું। મારા ગામનો વિકાસ થાય ને હારા માણસ ગાડીએ બેસે એટલા માટે મત અપાય છું। મારી ઉંમર 92 વર્ષની છે। વોર્ડનો રહેવાસી છું। આજે આ લોકશાહીના મહાન પર્વની અંદર અમને મારા મતાધિકારનો ઉપયોગ મળ્યો છે, ઉપયોગ કરવાની તક મળી છે, એનો અમે લાભ લીધો છે। અને યોગ્ય વ્યક્તિના હાથમાં કરજણનું સુકાન આવે અને કરજણ નગરનો સર્વાંગી વિકાસ થાય એ માટે અમે મતદાન કર્યું છે। અને દરેક યુવા, વડીલો અને માતા બહેનોને પણ નિવેદન છે કે તમે પણ પોતાના મતાધિકારનો સંપૂર્ણપણે ઉપયોગ કરો। આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે કરજણ ખાતે આવી પહોંચી છે અને કરજણ મહાનગર જે છે અત્યારનું નગરપાલિકાનું ઇલેક્શન જે છે તે થઈ રહ્યું છે। મતદારોમાં ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે અને જવાનિયાઓને શરમાવે તેવા દ્રશ્યો બતાવીશું, કારણ કે જવાનિયાઓ જનરલી રીલ જોવાના ચક્કરમાં વોટ કરવાનું ટાળતા હોય છે। ત્યારે તમે વૃદ્ધ જોઈ શકો છો વ્હીલચેર પર આવ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તેઓ કરવાના છે। તેમની સાથે વાત કરીશું। દાદા, શું કહેશો? ચાલી શકાય એવી પરિસ્થિતિ નથી, વોટિંગ કરવા માટે આવ્યા છો, વોટ કરવું કેટલું જરૂરી? વોટિંગ કરવા માટે આવ્યો છો, ચાલી શકાય એવી પરિસ્થિતિ છે નહીં એટલે વોટિંગ કરવા તો આવ્યો છું, કારણ કે આપણી ફરજ છે। બિલકુલ ઠીક। તો જોઈ શકો છો વૃદ્ધ તમે પોતાના નાના દીકરા સાથે અહીંયા વોટિંગ કરવા માટે આવ્યા છે અને મેં કીધું પ્રમાણે કે આ તમે જે લાઈન જોઈ રહ્યા છો એ લાઈનમાં જવાનિયા ઓછા છે અને મેચ્યોર લોકો વધારે છે। એકલ દોકલ જે યુવાનો છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે આવા જે લોકો છે તેમની પાસેથી જે યુવાનો છે તેમને શીખ લેવાની જરૂર છે। મતાધિકાર તેમનો પૂરેપૂરો અધિકાર છે અને જવાબદારી પણ છે। ત્યારે મતાધિકારનો ઉપયોગ જે છે એ તમામ યુવાનો હોય કે પછી વૃદ્ધ હોય તમામ લોકોએ કરવો જોઈએ। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। વડોદરા જિલ્લામાં 35 બેઠકોના 70 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। મોટા પ્રમાણમાં વૃદ્ધો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। મહિલાઓની સંખ્યા પણ વધારે જોવા મળી। કરજણ નગરપાલિકામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે જે મતદારો છે તેઓ મતાધિકારનો ઉપયોગ જે છે તે કરી રહ્યા છે। અને આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે કરજણના દ્રશ્યો છે અને મતદારો જોઈ શકાય છે કે સવારથી ધીરે ધીરે જે મતદારો છે તેમના આવવાની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે। કરજણની વાત કરીએ તો 7 વોર્ડ માટે આજે ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે અને 28 બેઠક પર મતદાન જે છે તે થઈ રહ્યું છે। અને ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અપક્ષ સહિતના કુલ 85 જેટલા ઉમેદવારો જે છે તેમનું ભાવિ જે છે તે ઈવીએમમાં કેદ થવાનું છે। બીજી વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં જનરલી મતાધિકારનો ઉત્સાહ જે છે તે અનેરો હોય છે અને એનો જ આ એક પુરાવો છે કે ગ્રામ્ય વિસ્તારમાં જે લોકો છે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી પહોંચ્યા છે। અને આ યુવાનો હોય કે પછી વૃદ્ધો હોય, આ તમામ વર્ગના લોકો જે છે મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। મોટાભાઈ, તમે શું કહેશો? વોટ આપવા માટે આવ્યો છો? અમે બધી જગ્યાએ જોયું યુવાનોની સંખ્યા ઓછી છે, વૃદ્ધોની સંખ્યા વધારે। તમે યુવાન છો, યુવાનોને શું મેસેજ આપશો? કેટલું જરૂરી છે મત આપવો? મત આપવો જરૂરી છે। યુવાન આવશે, સમય થશે તેમ તેમ આવશે અને મત આપવો જરૂરી છે। કરજણ નગરની વાત કરીએ તો કઈ કઈ સુવિધાની જરૂર છે? રોડ, રસ્તા, ગટર, કયા વસ્તુને ધ્યાનમાં રાખીને વોટ આપશો? જરૂર તો બધી વસ્તુની છે, મહત્તમ છે। રોડ, રસ્તા, ગટરની બી જરૂર છે અને થોડુંક સુધાર લાવવાની જરૂર છે। પહેલા વોટ કરવા આવ્યા, પછી કરવાની છે। બરાબર। કેટલો ઉત્સાહ છે વોટિંગને લઈ? સારું। બિલકુલથી। તો મહિલાઓ એમ કહી રહી છે કે ઘરનું કામ તો પછી કરીશું, પરંતુ વોટિંગ કરવું જે છે તે ખૂબ જ જરૂરી છે અને એટલા માટે જ જે કરજણના મતદારો છે તેઓ મતદાન કરવા માટે આગળ આવી રહ્યા છે। અને કરજણ નગરની વાત કરીએ તો વલસાડ નગરપાલિકાની ચૂંટણી માટે મતદારોમાં ઉત્સાહ। મતદાન મથકો પર કતારો લાગી છે। મોટી સંખ્યામાં લોકો મત આપવા પહોંચ્યા। તમામ મતદાન મથકો પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે। વહેલી સવારથી જ છે મતદાન મથકો પર છે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વલસાડ નગરપાલિકાના ધોબી તળાવ વિસ્તાર છે, જોઈ શકો છો વહેલી સવારથી જ અહીંયા આગળ મતદારોમાં ભારે ઉત્સાહ છે। મોટી સંખ્યામાં મતદારો છે એ મતદાન કરવા માટે અહીંયા પહોંચે છે। આપને જણાવી દઈએ કે વલસાડ નગરપાલિકાને કુલ 11 વોર્ડમાં 44 બેઠકોમાંથી 7 બેઠકો અગાઉથી જ ભાજપના ફાળે બિનહરીફ જાહેર થઈ છે। આથી બાકી બચેલી જે 37 બેઠકો છે તેના માટે ચૂંટણી યોજાઈ રહી છે। વલસાડની ધરમપુર નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં જે કુલ 24 બેઠકો છે, 24
તે 24 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે, જ્યાં આગળ પણ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારો છે ચૂંટણી મેદાનમાં છે. ધરમપુર નગરપાલિકામાં છે 48 ઉમેદવારો છે એ ચૂંટણી મેદાનમાં છે, અને જેના શહેરના 20,000 જેટલા મતદારો છે ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે. વાત કરીએ પારડી નગરપાલિકાની, તો પારડી નગરપાલિકા વિસ્તારની અંદર કુલ જે 28 બેઠકોની ચૂંટણી જાહેર થઈ હતી, તેમાંથી જે એક બેઠક છે ભાજપના ફાળે બિનહરીફ જાહેર થઈ હતી. બાકી બચેલી 27 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. ઉમેદવારોના ભાવિનો બોટાદ નગરપાલિકાનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. યુવાનો, મહિલા, સિનિયર સિટીઝન સહિત દિવ્યાંગ મતદારો પણ મતદાન કરવા માટે પહોંચ્યા. બોટાદ શહેરના કુલ 34 બેઠક માટે 77 બૂથ પર મતદાન શરૂ કરાયું. વૃદ્ધ મતદારો તેમજ દિવ્યાંગ મતદારો પણ કોઈ અન્ય વ્યક્તિના સહારે મતદાન મથક પર પહોંચી નાગરિક તરીકેની પોતાની ફરજ અદા કરી રહ્યા છે. સ્થાનિક ચૂંટણીમાં મતદારોએ ભુક્કા બોલાવ્યા છે. મતદારો કચકચાવીને મતદાન કરી રહ્યા છે. ટકાવારી સતત વધી રહી છે. સરેરાશ મતદાનની ટકાવારી પણ સામે આવી છે. અત્યાર સુધીના મતદાનમાં એ જોવા મળ્યું છે કે મોટા પ્રમાણમાં મહિલાઓ, વૃદ્ધો મતદાન કરી રહ્યા છે. 40% પાર પહોંચ્યું છે અત્યાર સુધીનું મતદાન. હજુ 3 થી 4 કલાકમાં આજે મતદાનની ટકાવારી છે તે વધુ જોવા મળશે. જૂનાગઢ મનપામાં 27% જેટલું મતદાન થયું છે. 68 નગરપાલિકામાં 42% જેટલું મતદાન નોંધાયું છે. 3 તાલુકા પંચાયતમાં 45% આસપાસ મતદાનની ટકાવારી રહી છે. 3 તાલુકા પંચાયતમાં 45% આસપાસ મતદાન નોંધાયું છે. સરેરાશ આ ટકાવારી છે. સાંજ સુધીમાં આ ટકાવારીમાં ઓર વધારો થશે.